અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વર્ષો પહેલા એટલે કે એક દાયકો પહેલા 2012માં મોડાસા સહકારી પીપલ્સ મંડળી તેના અધિકારો તથા ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ફરજામાં ગયેલ હતી। તેને ફરજામાંથી બહાર કાઢવા માટે મોહમ્મદ ઇદ્રીસ સદાર નામના વ્યક્તિએ બેંકની શાખ બચાવવા માટે ચેરમેન જેનું નામ મોહમ્મદ સદીક સુલેમાનભાઈ દાદુ તેઓને બેંક તથા તેમની પોતાની શાખ સાચવવા માટે મિત્ર વર્તુળ તથા ઇદ્રીસ સદા 8 લાખ રૂપિયા ઉછીના પેટે આપેલા હતા। તે આજ દિન સુધી પરત ન કરેલ હતા, પરંતુ પ્રોમિસરી નોટમાં પૈસાનું વર્ણન કરીને આપેલ હતું। તેના આધારે ઇદ્રીસ સદા દ્વારા કોર્ટથી હાઈકોર્ટ સુધી લઈ જઈ માલ મિલકત જપ્તી વોરંટ લાવ્યા હતા, જે આજ રોજ કોર્ટ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મકાન માલ સામાનની જપ્તી કરવામાં આવી હતી। સામે પક્ષ મોહમ્મદ સદીક દાદુના જણાવ્યા અનુસાર 2014માં તેમના ઉપર ખોટો દાવો કરવામાં આવે છે અને તે પોતે તેવું જણાવી રહ્યા છે કે તેમને મારા નામની ખોટી પ્રોમિસરી નોટ બનાવી, જેનો સરકાર દ્વારા FSL રિપોર્ટ પણ ખોટો આવેલ છે, જે પણ કોઈ કોર્ટ માન્ય રાખવામાં આવ્યો નથી। તેને નામદાર કોર્ટ દ્વારા વિપક્ષને ફેવરમાં ખોટો ચુકાદો આપેલ છે તેવું જાણવા રહેલ ખોટા દાવા પુરાવા કરી ઇજ્જત પર દાવ રમેલ છે અને જે ઘર ઉપર જપ્તી કરવામાં આવ્યા છે તે ઘર મારા નામે પણ નથી અને મારી કોઈ આવક પણ નથી, તો પણ મને હેરાન કરે છે। કોર્ટ તથા પોલીસ દ્વારા ઘરની જપ્તી લેવાતા ઘરના સભ્યો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થવા પામ્યું હતું, પરંતુ સમજદારોને સમજાવ્યા પ્રમાણે આગળ કોર્ટમાં ગઈ હુકમ રદ કરવામાં આવી। ઘરની મામલતદાર પરત મેળવી લેવા સમજવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં તો કોર્ટના હુકમ પ્રમાણે ઘરનો તમામ માલ સામાન કોર્ટ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। નામ મોહમ્મદ સાદિક સુલેમાનભાઈ દાદુ, રહેવાસી મોડાસા। મારા ઉપર મોહમ્મદ ઇદ્રીસ ગફુરભાઈ સદા જે વકીલનો હોદ્દો ધરાવે છે તેને મારા ઉપર લગભગ 2014માં ખોટો દાવો કરેલ અને ખોટી પ્રોમિસરી નોટ બનાવેલ, જેને FSL રિપોર્ટ બી આવેલો હતો, જે કોર્ટે માન્ય રાખ્યો નહોતો અને ખોટું જજમેન્ટ આપી એના ફેવરમાં ચુકાદો આપેલ છે, જે બિલકુલ બોગસ અને ખોટું છે। જે કોઈ પૈસા માગતો બી નથી મારી પાસે, કોઈ પૈસા લેવડ થઈ બી નથી। ખોટું આખું પ્રોમિસરી નોટ ખોટા સાક્ષી અને ખોટું ઊભું કરી એને કારણ કરેલું અને આજે મારા ઘર પર ઇજ્જત પર હાથ નાખવા આવ્યો છે, પણ હું ઘરે રહેતો, મારું ઘર બી નથી, હું ને કંઈ છે બી નહીં, કામ ધંધો પણ નથી અને ખોટી રીતે હેરાન કરે છે। મોહમ્મદ ઇદ્રીસ સદા નામ છે મારું અને સને 2012માં મોડાસા પીપલ સહકારી મંડળીની પરિસ્થિતિ જે કથળી ગયેલી તેમાં મોહમ્મદ સાદિક સુલેમાનભાઈ દાદુ એ વખતે ચેરમેન હતા અને ચેરમેનની પ્રતિષ્ઠા બચાવવા માટે તેઓએ લોકો પાસેથી પૈસા ઉછીના લીધેલા અને મારી પાસેથી પર્સનલ 8 લાખ રૂપિયા તેમને 2012માં ઉછીના લીધેલા અને મને પરત આપ્યા નહીં। એટલે સને 2014માં મેં મોડાસા સિવિલ કોર્ટમાં 8 લાખ રૂપિયા વસૂલ લેવા માટે દાવો કરેલો। એ દાવો મારી ફેવરમાં આવેલો, હું જીતેલો। ત્યારબાદ આ સાદિક દાદુએ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી, અપીલમાં આ હારી ગયા। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં એમને ફરી અપીલ કરી, તેમાં પણ ગુજરાત હાઈકોર્ટે મારા 8 લાખ રૂપિયા તથા વ્યાજ સહિતની રકમ કુલ્લે 12,75,000 રૂપિયા વસૂલ લેવા માટે 8 વીકનો જે ટાઈમ આપેલો, 8 વીકના અંદર 12,75,000 કોર્ટમાં જમા કરાવવાના હતા, તે તેઓએ જમા કરાવ્યા નથી। એટલે કોર્ટે, મોડાસા સિવિલ કોર્ટે તેમના મકાનની, તેમના સરસામાનની જપ્તીનો જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડરના અનુસંધાને આજરોજ હું સાથે રહી પંચોના માણસો અને કોર્ટના માણસો સાથે આ જપ્તીની કાર્યવાહી કરવા માટે આવેલ છીએ ને હજી સુધી જપ્તીની કાર્યવાહી કરવા દેતા નથી અને મહિલાઓને આગળ કરી અને કોર્ટના માણસો સાથે પણ અસભ્ય વર્તન કરે છે, જેથી કોર્ટના માણસો પોલીસ ફોર્સ મંગાવવાની કાર્યવાહી કરી છે અને અત્યારે કાર્યવાહી કરવા દેતા નથી આ લોકો।